હા આવડતું નથી. હે કોણ કરતો તારી ડ્રાઇવિંગ? તો ગાય હમણાં શૂટ ગાડી જાહે. મારે પ્રિન્સિપલ બાકી છે. ડિઝાઇન ફોર ઇમ્પ્લિમેન્ટ બની ગયા. તો ગાઈસ આ છે અમારું અસાઇનમેન્ટ. એટલે અમારું નથી. ચાલો બોલવા માંડો યાર. મારો કોલેજ આવ્યો. હું ગુડ હું થોડો અસાઇનમેન્ટ કરું તો ગુડ તું અસાઇનમેન્ટ કર. તો પેલા તો બધાને ગુડ મોર્નિંગ ને આજે તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. ને આજે તો કાલે તો મારો બર્થડે હતો તો એ તો પૂરો થઈ ગયો છે. ને આજે તો પાછા કોલેજે ક્લાસીસ છે. ને આજે છે શુક્રવારે. તો આજ તો અમારે શું કરવાનું હોય કોલેજે કઈ ખબર નહીં. પણ આ દેશી બ્લોગરની ચેનલમાં આવા અવનવા વિડીયો તો આવતા રહેશે. ને આજે વિચાર છે કંઈક અલગ કરવાનું પાછું. કારણ કે રોજ વિચાર હોય અલગ કરવાનું, પણ જે કરવાનું હોય ને એ ઘણીવાર નથી થતું. ને ઘણીવાર થાય ને તો મોટા પાયે થઈ જાય. તો ગાઈસ હમણાં તો હવે અમે જશું કોલેજે, એટલે ક્લાસીસે જવાનું છે. સોરી, કોલેજે પછી તો તમને ખબર જ હશે. તો ચાલો, તો હવે બહુ લેટ થઈ ગયું છે. 9:30 થવા માંડ્યા. ઓલા બે નીચે ઉભા છે મારી વાટે, ને હું ક્યારનો કપડાં બદલતો હતો. કારણ કે સૌથી છેલ્લે હું જાઉં નાઈને પછી નીકળું તો ઓલા લોકો નીચે ઉભા ને ગરમ છે. એકવાર તો ફોને કર્યો કે હવે આવી નહીં. તો ચાલો ગાઈસ, તો હું નીકળું, આપણે પછી મળીએ. ક્લાસીસ આજ વહેલા આવી ગયા છે. બાકી રોજ અમારે 10, 10:30 થાય. આજે અમે 9:30 વાગે ફિટ ટાઈમ ક્લાસીસે પહોંચી ગયા છે. તો હમણાં અંદર જઈને લેક્ચર ભરી લઈએ. ખબર છે કેવો લેક્ચર ભરતો લેક્ચર ભરી લઈ. આ છોકરી કાયમ લેક્ચર ભરે તોય કાંઈ આવડતું નથી ને. હા આવડતું નથી. હે કોણ હે તો આ છોકરી કઈક બોલતી હતી પણ બોલતી બંધ થઈ ગઈ. ને આજે લેક્ચર તો નથી, એટલે અમે ક્લાસીસે પ્રેક્ટિસ કરવાની હતી, પણ ક્યાંય કોમ્પ્યુટર ખાલી ના થાય એટલે અમે નીકળી ગયા. તો આ ત્રણે આગળ જાય. અહીંયા અમે બે બેન ભાઈ પાછળ લાવીએ. આ ત્રણે બેન ભાઈ આગળ જાય છે. તો ગાઈસ અત્યારે હવે અમે કોલેજે જશું. કોલેજ ની બહાર બેઠા રહીશું. ભૂખ લાગી તો નાસ્તો નહીં કર્યો કારણ કે પૈસા પૂરા થઈ ગયા છે. તો હવે તો અમે કોલેજે જઈ. અરે યાર, માલ બાલ ફૂકીએ ને, ગાંજો ફૂકી. ગાઈસ આ છોકરી ગાંજો ફૂકે. એક થી હું તમને લાઈવ ડેમો બતાવી. અમારા ત્યાં છે ને આડોશ પડોશ માં ગાંજો મળે ને, ત્યાં આ ગાંજા ના અટ્ટે ઉભી જોઈએ આ છોકરી. તો તમને જરૂર એક દી અમે ગાંજા નો અડ્ડો વિઝિટ કરાવીશું. પણ હાને હારું આ ગાંજો ફૂકીએ એવી રીતના. તો તમે બન્યા રહેજો બ્લોગ માં, એટલે તમને ખબર પડે કે આ કેવો ગાંજો પાસે રખડવા. ને આ છે ડ્રાઈવર. હમણાં તમે એની ડ્રાઇવિંગ જોઈજો. કરતો તારી ડ્રાઇવિંગ? તો ગાય હમણાં શૂટ ગાડી જાહે. પાછળ અમારો છોટો એ ધ્યાન રાખજે. શોર્ટકટ મારી ગાડી નીકળી ગઈ છે. અત્યારે જ અમે કોલેજની અંદર ને બધા અસાઇનમેન્ટ કરે છે, કારણ કે હમણાં સબમિશન છે અને મારે અસાઇનમેન્ટ બાકી છે તો હું નથી કરતો. આ લોકો ફૂલ સિરિયસ થઈને અસાઇનમેન્ટ કરે છે, તમે જો.
શું છે ડિઝાઇન ઓફ એલિમેન્ટ અહીંયા આવીને બનાવો કરે છે પ્રિન્સિપલ મારે પ્રિન્સિપલ બાકી છે ડિઝાઇન ફોર એલિમેન્ટ બની ગયા એમ એનું આવે એવી રીતે બનાવો ડિજિટલ બનાવો માસી આ હું બનાવો प्रिंसिपल ऑफ डिजाइन क्यूबॉइड किसने सिखाया सिखाए नहीं सीख रहे जा ओ सलोनी मैम ने अभी सिखाया नहीं कुछ नहीं सीखा अपने आप करो ऐसा बोल के गए दुख दर्द पीड़ा ओ यार कोई बात नहीं तो हम आपको सिखाएंगे तुमको आता है हमको सब आता है क्या हमको बातें करता बातें करना नहीं है एड़े चले में भी कर सकता क्या એ તમને નો હોય હે તો ગાઈસ તમે શું બનાવો છો હે ગાઈસ क्या बना रहे हो गाइस હા ભાઈ છૂટ્યા મારે છે તો ગાઈસ હવે અત્યારે હમણાં પેલો લેક્ચર જીજ્ઞા મેમ નો છે તો હમણાં આવશે એટલે અમે લેક્ચર ભર્યું તો તમને બન્યા રહેજો બ્લોગમાં હમણાં નાસ્તો કરવાનું છે કારણ કે લાગી છે ગાઈસ તો અત્યારે પેલો લેક્ચર પતી ગયો છે ને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા અમારે બીજો લેક્ચર આવી ગયો છે વૈભવી મેમ નો બીજો લેક્ચર ને ગાઈસ અમારે એક અસાઇનમેન્ટ પૂરું થઈ ગયું છે ને હવે અત્યારે બીજું અસાઇનમેન્ટ હમણાં બીજી એક્ટિવિટી આપવાના છે તો તમે તો પબ્લિક ને જોઈ શકો છો બધા હમણાં નાસ્તો વાસ્તો કરીને તંદુરસ્ત છે હા બધા કામ વર્કઆઉટ કરે છે તો ગાઈસ અત્યારે હવે અમે પણ વર્ક કરીએ પછી તમને મળીએ તમે બની આ બ્લોગમાં તો ગાઈસ હે ગાંડીગીર તો ગાઈસ આ છે અમારું અસાઇનમેન્ટ એટલે અમારું નથી કોનું છે અસાઇનમેન્ટ હે કોનું છે તમારું હા બસ તો ગાઈસ માસી બોલવા માંડો હાલો તમારે તો કેમેરો સામે આવે ને તો તમે બોલવા માંડો બોલો હું છું માસી ઘર યાદ આવે फोकस फोकस योर गोल कैमरा इस कैम जो पानी से नहाएगा वो लिबास बदलेगा जो पानी से नहाएगा वो लिबास बदलेगा પછી ન આવડતું પછી मैंने दाल भात खाया था પછી मैं दाल भात खा जाता ओ यार जय भाई असाइनमेंट करे ये हम सबका गोल है हम सब हम सब गोल लेके आए इसे जरूरत है नहीं sphere not surface તારે તો આપડે પ્રશ્ન ચાલો બોલવા માંડો યાર મારો કલેજ આવ્યો હું ગુડ 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 હું થોડો અસાઇનમેન્ટ કરું તો ગુડ 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 તું અસાઇનમેન્ટ કર હા કેજી માં ભણોસ પછી પછી આપણે આને તો તમે ઉલ્લू की शकल के तो जानते ही होगे ओ यार એટલે આની યાર પ્રેન્ક થઈ ગઈ એમ ને ओ यार और क्या बोले डार्लिंग हो हमारे रंगपुर ની શાન બાન શાન તો ગાઈઝ અમારે રંગપુર ની આન બાન શાન આર કે બોલે ડાર્લિંગ જે રિપોર્ટર છે કિશનબરા ને હમણાં અમારે જવાનું છે મોહિતભાઈ ની હોસ્ટેલે કારણ કે અમારે ઘણું કામ છે અમારે ઘરે જવાનું છે તો અત્યારે અમે કિશનબરા આ લોકો આવી ગયા છે તો હમણાં અમે જાશું સીધા હોસ્ટેલે થી સામાન પેક કરીને સીધા ઘરે ચાલો તો હવે હમણાં બસ આવી જશે એટલે અમે નીકળી જશે હેલો ગાઈસ તો તમારું અત્યારે તો અમે કોલેજ આવી ગયા છે અને અમારે બહુ વહેલા હતા ને મોહિતભાઈ નો ફોન આવ્યો હતો ને અત્યારે પણ અમે કોલેજ હોસ્ટેલ જ છે હજી ગયા નથી હમણાં મોહિતભાઈ નો ફોન આવે પછી અહીંથી રેપિડો કરીને સીધી હોસ્ટેલ અને સવારે અમે નીકળશું અમારા ગામડે જવા માટે ગો ટુ પી ટાઉન તો તમે આજે તો કઈ નોર્મલ એક્ટિવિટી હતી આજે કઈ થયું નથી આજે અખાતરો થઈ ગયો છે તો ગાઈઝ હવે અત્યારે તો અમે અત્યારે 8:30 થયા છે ને અમારો બ્લોગ પૂરો કરીએ છીએ તમને કેવો લાગ્યો બ્લોગ જરૂરથી જણાવજો થેન્ક યુ